અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હોવા છતાં ઐતિહાસિક વારસાની જાળવણીમાં તંત્રની બેદરકારી સામે આવી છે। કાલુપુર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક કેલિકો ડોમના રિનોવેશનની કામગીરી છેલ્લા 6 વર્ષથી કાચબાની ગતિએ ચાલી રહી છે। હાઈકોર્ટના આદેશ અનુસાર ડોમને તેના મૂળ સ્વરૂપમાં જ બનાવવાનો હોવાથી ડિઝાઇનમાં વિલંબ થઈ રહ્યો છે તેવું તંત્રનું કહેવું છે। કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ વચ્ચેના સંકલનના અભાવે આ હેરિટેજ મોન્યુમેન્ટનું કામ હજુ અધૂરું છે, જેના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ દરેક પ્રોજેક્ટની અંદર કન્સલ્ટન્ટ દ્વારા અપ્રૂવ કરવાની થતી હોય છે। આની અંદર વડોદરા ડિઝાઇન એકેડમી એ કન્સલ્ટન્ટ તરીકે છે। એમના દ્વારા ખૂબ જ પ્રિસાઇઝ મટીરિયલ અને પ્રિસાઇઝ ડિઝાઇન હોવાના કારણે ઘણી બધી વખત કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી પેનલો એને રિજેક્ટ કરવામાં આવે છે, એની નાની સ્ક્રુટિની પણ કાઢવામાં આવે છે, એટલે આ જે પ્રોજેક્ટ છે એની અંદર ડિલે થઈ રહ્યું છે। પરંતુ અમારા અધિકારીઓએ પણ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર સાથે વાત કરી છે અને આગામી 1.5 મહિનાની અંદર આનું લોકાર્પણ કરવામાં આવશે તેવી અમને ખાતરી છે।